કરવામાં આવશે। પ્લુટોની માન્યતા ક્યારે રદ કરવામાં આવી? 2006માં 2006માં પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા છે તે રદ કરવામાં આવી। 2006 પહેલાં 9 ગ્રહ હતા, અત્યારે કેટલા છે? 8 છે। ક્યાં ક્યાં? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન। પ્લુટોને રદ કરી દીધો। પાર્થિવ, ભૌતિક તથા મૃત્યુના ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? પ્લુટો। પ્લુટોનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? શેરોન। પ્લુટોની માન્યતા શા માટે રદ કરવામાં આવી? તેની કક્ષા વૃત્તાકાર નથી, તેની ભ્રમણ કક્ષા નેપચ્યુનને ઓળંગે છે, તેથી તેની માન્યતા રદ કરવામાં આવેલી છે। જે ખગોળીય પદાર્થ ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેને શું કહે છે? લઘુ ગ્રહ કહે છે। જેમ કે પ્લુટો છે તેને હવે કઈ શ્રેણીમાં મૂકેલો છે? લઘુ ગ્રહમાં। લઘુ ગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલો લઘુ ગ્રહ કયો છે? સિરિસ। સૌથી તેજસ્વી લઘુ ગ્રહ કયો છે? વેસ્ટા। ધૂમકેતુ બીજા કયા નામે ઓળખાય છે? પૂંછડિયા તારા તરીકે ઓળખાય છે ધૂમકેતુ। શું ધૂમકેતુ સ્વયં પ્રકાશિત હોય છે? ના, ધૂમકેતુ છે તે સ્વયં પ્રકાશિત હોતા નથી। હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે? 76 વર્ષ, 76 વર્ષનો હોય છે। ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? 1986માં દેખાયો હતો, 1986માં। ખગોળશાસ્ત્રમાં અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? પ્રકાશ વર્ષનો ઉપયોગ થાય છે। ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? જે થોમ્સન। પ્રોટીનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? અર્નેસ્ટ રુથરફોર્ડ। ન્યુટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જેમ્સ ચેડવિક। 3 યાદ રાખી લેજો, વારંવાર પૂછાયેલા આ પ્રશ્નો છે અને આડાવડું ન થઈ જાય તે પણ ખાસ જોવું, એટલે કે લખી લેવું અથવા તો PDF મળે તે વાંચી લેવી। ડાલ્ટને પરમાણુને શું નામ આપ્યું હતું? સંયોજિત પરમાણુ નામ આપ્યું હતું। ડાલ્ટનના સંયોજિત પરમાણુને અણુ નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? એવોગ્રેડો। કોણે આપ્યું? એવોગ્રેડો। પરમાણુનું મોટાભાગનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય છે? પરમાણુ કેન્દ્રમાં। ભારતીય અણુ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર હોમી ભાભા, ભારતીય અણુ વિજ્ઞાનના પિતા। પરમાણુ એ શું છે? પરમાણુ એ અતિ સૂક્ષ્મ કણ છે જેને નરી આંખે જોઈ શકાતો નથી। પરમાણુને કયા સાધનની મદદથી જોઈ શકાય છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે। સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આણ્વીય થિયરી રજૂ કરી હતી? જ્હોન ડાલ્ટન। પરમાણુ કેન્દ્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નાભી અને ન્યુક્લિયસ। પરમાણુ કયા 3 મૂળભૂત કણોનો બનેલો હોય છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ ત્રણેયનો બનેલો હોય છે પરમાણુ। પરમાણુ કેન્દ્રમાં કયા કણો આવેલા હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે અને ઇલેક્ટ્રોન તેની આસપાસ ફરતું હોય છે। પરમાણુ કેન્દ્રની આસપાસ કયા કણો ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે? ઇલેક્ટ્રોન। પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે। ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? ઋણ। પ્રોટોન ધન, ઇલેક્ટ્રોન ઋણ। અને ન્યુટ્રોન કેવો વીજભાર ધરાવે છે? તો તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે,
શું છે? તટસ્થ. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન કેટલા સમય માટે રહી શકે છે? 10⁻8 સેકન્ડ. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં ભારે હોય છે. આ વિધાન સાચું કે ખોટું? સાચું. પ્રોટોન છે તે ઇલેક્ટ્રોન કરતાં ભારે હોય છે. પરમાણુમાં રહેલા કયા કણો સૌથી ભારે હોય છે? ન્યુટ્રોન સૌથી ભારે હોય છે. પરમાણુનો પરમાણુ ક્રમાંક એટલે શું? પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. શું પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે? હા, સમાન હોય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પરમાણુ કયો વીજભાર ધરાવે છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુ ભાર એટલે શું? પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળને પરમાણુ ભાર કહે છે. કોને કહે છે? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળને પરમાણુ ભાર કહે છે. કોઈ તત્વનો પરમાણુ ભાર શોધવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. પરમાણુ ભારના માપન માટેનો એકમ કયો છે? AMU. કયો છે? AMU. AMUનું પૂરું નામ શું થાય? એટોમિક માસ યુનિટ. ખાસ યાદ રાખવું, એટોમિક માસ યુનિટ AMU. સજાતીય વીજભારો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ. વિજાતીય વીજભારો વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન નજીક આવે તો શું થશે? બંને જોડાઈ જશે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો નજીક આવશે તો બંને ચોંટી જશે, એટલે કે જોડાઈ જશે. પરમાણુ કેન્દ્રની આસપાસ ભ્રમણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે જાણવાનું સૂત્ર કયું છે? 2n², જ્યાં n બરાબર કક્ષાનો ક્રમાંક થશે. 2n² સૂત્ર પ્રમાણે પરમાણુ કેન્દ્રની ફરતે પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2n² સૂત્ર પ્રમાણે પરમાણુ કેન્દ્રની ફરતે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે પરમાણુના ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી સમજાવતો પરમાણુવીય નમૂનો રજૂ કર્યો હતો? થોમ્સન. પરમાણુની રચનામાં પરમાણુ કેન્દ્ર અંગેની સમજ આપતો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? રુથરફોર્ડ. રુથરફોર્ડે પોતાના પ્રયોગમાં કયા તત્વના વરખનો ઉપયોગ કર્યો હતો? સોનાના વરખનો ઉપયોગ કર્યો હતો. રુથરફોર્ડે પોતાના પ્રયોગમાં કયા રેડિયો સક્રિય તત્વનો ઉપયોગ કર્યો હતો? પાલોનિયમ. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા પ્રમાણ કેટલું હોય છે? 1/1,00,000 હોય છે. કેટલું હોય? 1/1,00,000. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવતો પરમાણુવીય નમૂનો કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો? બોહર. પરમાણુવીય દળ અને પરમાણુ ક્રમાંક વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. પરમાણુ દળ એટલે કે A બરાબર પરમાણુ ક્રમાંક એટલે કે Z પ્લસ ન્યુટ્રોન એટલે કે N ની સંખ્યા. તત્વના સમસ્થાનિકો એટલે શું? એક જ તત્વના જુદા જુદા પરમાણુના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા છે તે જુદી જુદી હોય ત્યારે પરમાણુવીય દળ અલગ પડે છે. આ પરમાણુઓને
તત્વના સમસ્થાનિકો કહે છે? એક જ તત્વના સમસ્થાનિકોના પરમાણુવીય દળ અલગ હોય છે પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. આ વિધાન ખરું કે ખોટું? શું જવાબ આવશે? ખરું. એક જ તત્વના સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય છે. આ વિધાન ખરું કે ખોટું? મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને આવા જ વિડીયો મળતા રહેશે. તો આ વાક્ય છે ખરું. હાઇડ્રોજન તત્વના સમસ્થાનિકો જણાવો. પ્રથમ છે પ્રોટિયમ, ન્યુટ્રોનની સંખ્યા 0 હોય છે. બીજું છે ડ્યુટેરિયમ, ન્યુટ્રોનની સંખ્યા 1 હોય છે. અને ત્રીજું છે ટ્રિટિયમ, તેમાં ન્યુટ્રોનની સંખ્યા 2 હોય છે. તો યાદ રાખી લેવું. પ્રોટિયમ, ન્યુટ્રોનની સંખ્યા 0, ડ્યુટેરિયમ 1, ટ્રિટિયમ 2. ઓક્સિજનના જાણીતા સમસ્થાનિકો જણાવો. 8°17 અને 8°18 ઓક્સિજનના જાણીતા સમસ્થાનિકો છે. કાર્બનના જાણીતા સમસ્થાનિકો જણાવો. 6C8 થી 6C22 સુધી. યુરેનિયમના જાણીતા સમસ્થાનિકો જણાવો. 92U235 થી 92U238. કોઈ ખનિજ તત્વ રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ક્યારે ધરાવે છે? જ્યારે પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર 11.6 કરતાં વધે ત્યારે. ક્ષ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? રોન્ટજને કરી 1896માં. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. ક્ષ કિરણોની શોધ રોન્ટજન 1896. આલ્ફા અને બીટા કયા પ્રકારના વિકિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? રુથરફોર્ડે કરી હતી આલ્ફા અને બીટાની શોધ. આ પણ યાદ રાખી લેજો, પૂછાયેલું છે. ગામા વિકિરણની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? વિલાર્ડ, ગામા વિલાર્ડ. જે પરમાણુઓના પરમાણુવીય દળ સમાન હોય પરંતુ પરમાણુવીય ક્રમાંક જુદા જુદા હોય તેમને શું કહે છે? સમભારિકો કહે છે. એમાં શું હોય તો પરમાણુના પરમાણુવીય દળ છે તે સમાન હોય પરંતુ પરમાણુવીય ક્રમાંક એ જુદા હોય એટલે સમભારિકો. જે પરમાણુઓના પરમાણુવીય ક્રમાંક જુદા જુદા હોય અને પરમાણુવીય ક્રમાંક પણ જુદા જુદા હોય પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેમને શું કહે છે? આઇસોટોન કહે છે. દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? ધ બ્રોગલી. શું કીધું? દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને તેની ગતિ ચોકસાઈપૂર્વક એકસાથે નક્કી કરી શકાતા નથી. આ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? હાઇઝનબર્ગ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના શેના પર આધારિત છે? ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પર આધારિત છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના. સામાન્ય માઇક્રોસ્કોપની રચના શેના પર આધારિત છે? પ્રકાશની તરંગ પ્રકૃતિ પર. બે ગતિશીલ કણની તરંગ લંબાઈ સમાન હોય તો વેગ, દળ અને વેગમાનમાંથી શું સમાન હોય છે? વેગમાન સમાન હોય છે. બે ગતિશીલ કણની તરંગ લંબાઈ એક સમાન હોય તો વેગમાન પણ સમાન હોય. રાસાયણિક બંધ એ ખાલી જગ્યાની સમજૂતી આપે છે. આકર્ષણ અને અપાકર્ષણની સમજૂતી આપે છે. જ્યારે બે પરમાણુઓ જોડાઈને અણુ બને છે ત્યારે ઉર્જા ઉદ્ભવે છે. પિગલિત
NaCl માં શેના કારણે વિદ્યુત વાહકતા શક્ય છે? મુક્ત આયનોના કારણે. કયા અણુમાં આયનીય અને સહસંયોજક એમ બંને પ્રકારના બંધ રચાય છે? NH4Cl. સૌથી પ્રબળ સહસંયોજક બંધ શેમાં રચાય છે? HCl માં. જ્યારે પરમાણુઓ સમચતુષ્કીય આકારમાં જોડાય છે ત્યારે દરેક પરમાણુ વચ્ચે કયા ખૂણે બંધ રચાય છે? 109°28 ખૂણે. એમોનિયા અણુનો આકાર કેવો છે? ત્રિકોણીય પિરામિડ આકારના હોય છે એમોનિયા. કયા સંયોજનમાં દ્વિધ્રુવીય ગુણ સૌથી ઓછો છે? ઇથેન. સૌથી વધુ પ્રબળ H બંધ કયા સંયોજનમાં હોય છે? એસિટિક એસિડમાં હોય છે. હાઇડ્રોજનના સૂક્ષ્મ સ્પેક્ટ્રમની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી? સોમરફિલ્કે આપી હતી. કયા વૈજ્ઞાનિકે તત્વની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયત્ન કર્યો હતો? લેવાઝિયરે, જે એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. એક પરમાણુમાંથી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થઈ રહી છે. આ સમયે તેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દેવામાં આવે છે જેથી તેની સ્પેક્ટ્રમ રેખાઓ વિખેરાઈ ગઈ. આ અસર કયા નામે ઓળખાય છે? સ્ટાર્ક પ્રભાવ. પરમાણુ રચના અંગેનો આધુનિક વિચાર કયા વૈજ્ઞાનિકે આપ્યો? શ્રોડિંજર. પરમાણુ સંરચના અંગેનો આધુનિક વિચાર કોના પર આધારિત છે? ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પર. કોઈ ગતિશીલ કણ કે વસ્તુ દ્વારા ઉદ્ભવતી તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર શું છે? તરંગ લંબાઈ બરાબર પ્લાન્ક અચળાંક અથવા તો કણ કે વસ્તુનો પ્રવેગ. અત્યાર સુધીમાં શોધાયેલ તત્વોની સંખ્યા કેટલી છે? 118 છે. કુલ કેટલા તત્વો કુદરતમાંથી મળી આવેલા છે? 92 તત્વો છે તે કુદરતી છે. કુલ કેટલા તત્વો કૃત્રિમ રીતે મેળવેલા છે? 26. 92 કુદરતી, 26 કૃત્રિમ. તાજેતરમાં શોધાયેલું 113 ક્રમાંકના તત્વનું નામ શું છે? નિહોનિયમ, એટલે એની સંજ્ઞા છે NH. તાજેતરમાં શોધાયેલું 115મા ક્રમાંકનું તત્વ કયું છે? મેસ્કોવિયમ, સંજ્ઞા MC. તાજેતરમાં શોધાયેલું 117મા ક્રમાંકનું તત્વ કયું છે? ટેનેસિન, TS સંજ્ઞા છે. તાજેતરમાં શોધાયેલું 118મા ક્રમાંકનું તત્વ કયું છે? ઓગ્નેસન, OG. અથવા એવું પૂછવામાં આવે કે અંતિમ શોધાયેલું તત્વ કયું છે, તો પણ ઓગ્નેસન યાદ રાખવું. 118 છેલ્લો ક્રમ છે. મેન્ડેલિફ તેના સમયના કેટલા તત્વોને આવર્ત કોષ્ટકમાં ગોઠવ્યા હતા? 63 તત્વોને ગોઠવ્યા હતા મેન્ડેલિફે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપ સૌ જાણતા હશો. મેન્ડેલિફે તત્વોને કયા આધારે આવર્ત કોષ્ટકમાં ગોઠવ્યા હતા? પરમાણુવીય ભારના ચડતા ક્રમના આધારે. મેન્ડેલિફે તત્વોને કેટલા સમૂહોમાં વર્ગીકૃત કર્યા હતા? 7 સમૂહોમાં વર્ગીકૃત કરેલા હતા. કયા વૈજ્ઞાનિકે તત્વોના પરમાણુવીય દળ અંગેની માહિતી આપી હતી? ડાલ્ટન. સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોની ત્રિપુટીઓ બનાવીને કયા વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું? ડોબ્રેનર. તત્વોના આવર્ત કોષ્ટક અંગેનો અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો અષ્ટકનો નિયમ છે તે ડોબ્રેનરે આપ્યો હતો. આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા આધારે તત્વોને કોષ્ટકમાં ગોઠવવામાં આવ્યા છે? પરમાણુવીય ક્રમાંકના આધારે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહો છે? 18 સમૂહો